બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આજે કાંકરેજ તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને કાંકરેજ તાલુકાના ખોડા મુકામે દિયોદર ખીમાણા રોડ ઉપર આવેલા રાઘવ કોલ્ડ સ્ટોરેજ ખાતે ભાજપની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને યુથ કોંગ્રેસના પ્રમુખ સુનિલભાઈ ચૌધરી પોતાના વિશાળ સમર્થકો સાથે ભાજપમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે। ખીમાણા જિલ્લા પંચાયત સીટની આ મહત્વની બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, ભરતસિંહ ભટ્ટેસરિયા, ઓગળ તાલુકા પ્રમુખ ગોકળભાઈ દેસાઈ અને કાંકરેજ તાલુકા સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતાઓએ સુનિલભાઈ ચૌધરી અને તેમના સમર્થકોને કેસરીઓ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા, પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ગઢમાં ભાજપના નેતાઓ ગાબડું પાડી રહ્યા છે અને કોંગ્રેસના પ્રખર અને મજબૂત યુવા નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટી ખોટ પડે તો નવાઈ નહીં તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ પ્રસંગે જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર, તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી, રમેશભાઈ જોશી, નિરૂભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, લોક બનાસ ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા। મારું નામ સુનિલભાઈ ચૌધરી છે। હું કાંકરેજ તાલુકા યુથ કોંગ્રેસનો પૂર્વ પહેલા પ્રમુખ હતો। વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીમાં કામ કર્યું છે, નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને આજે હું અને મારા પરિવાર તેમજ અમારા સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છીએ। આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના 2047નું જે વિઝન છે એમાં સહભાગી થવા માટે આજે અમે અમારા તમામ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। સમર્થકો સાથે વિવિધ સમાજના લોકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે।